છોકરા તને ઉધરા થઈ ગઈ છે? તારી બાયડીની બળતરામાં મને બધું યાદ થઈ ગયું છે. હવે મારી બાયડીની બળતરા હું કરે છે એમાં તારે હું લેવા કરવી છે? તને ઉધરા થઈ ગઈ? મને નથી ટાઈમે ખાવા દેતી, નથી પાણી પીવા દેતી, નથી હુવા દેતી. હઈ કે મને મહેનત બોયલા રાખે છે. આ વાંઢો અહીંયા પડ્યો છે, અહીંયા પડ્યો છે. તને હુવાય નથી દેતી? એટલે દિવસની નથી હુવા દેતી કે રાતની? દીની નથી હુવા દેતી, રાતની નથી હુવા દેતી. મને આમાં કાંઈક ગડબડ થઈ ગયું એવું લાગે છે. હું તને શું કહું છું? ફાઈટ તો ખબર પડે ને, ઈ તો આખો દી કહે છે. પણ મારી વાત તું સાંભળી. એકલી ને એકલી તમારા તૈણીનું કરી કરીને અને સને હવે બિચારી વાહ પડી જાય છે, મારી પાસે રોવે છે અને તમે અહીંયા પૈણવાની ઉપાધિ કરો. શું કરવું મારે? તે મને અત્યાર લગી આમ વાંઢો ને વાંઢો રાખ્યો. મને એવું લાગે તારે આપણે આ બાપાની બધી જાયદાદ રહીને તારે એકલાને ખાઈ જાવીશ. એલા ભાઈ એવું નથી. બાપા મરતી વખતે મને કહેતા ગયા કે તારથી નાનો રહ્યો ને એને કિતની ફેલ છે, એટલે કે બટા પૈણાવતો નહીં. તારે એક કિતની ફેલ છે એટલે તારું નથી મેં ક્યાંય કર્યું. કાંઈ ફેર નથી મારી ગીતની. રા પાયલ એને તો ભાર્યા કરી. હવે એ પાયલ જો આવે છે તારું નથી માનતી. ક્યાંથી માને? તમારી હોરીમાં નથી માનતી, લગર ઘણી માની હોય. એ હું દેકારા આદરા છે બે ભાઈએ આમ આખો પાડો સાંભળે છે. પેલા સાંભળી હું કે છે? હવે તો ટેવ જ છે બડબડવાની, નથી સાંભળવું. સાંભળીને તો અહીંયા આવી. તારે હજી નંબર નથી ઉતર્યા? ઉંમર પ્રમાણે બધુંય હોય. હા ભાઈ, હજી તું અહીંયા છો ને આટલું બણબણ કરે છે. તું ખાલી વિચાર કે તું ન હોય તો અહીંયાથી સંપલિયા મારે છે, ઓલા સેન્ડલ મારે છે. હે તું મારા ભાઈને મારા ખાવા નથી દેતી ટાઈમે? કાઈ હું તમારા બધાની નોકરાણી નથી અને કામ તો કઈ કોડીનું કરવું નથી અને ટાણું થાય છે એટલે બેસી જાવું પલોઠી વારી. એને હાંસવા પડે, એને છે કોઈ રોટલા કરી દે એવું? એક કામ કરો, આપણે ચોકેસ કરાવી લઈ એટલે માળિયા મઢી લઈ એટલે બેહારી દઈ. એક આ એક ઓલો ત્રીજો વાંઢો. એલા હું આખા ગામમાં દેકારો કરો છો, આખું ગામ સાંભળે તમારો કાયમનો કિટકિટ જાતો જ નથી. તું અહીંયા બે કેવો વેમીલો મું જોતો. તારો બાપ એમ તો થાય ને. અહીંયા મારા બાપે અહીંયા ક્યાં મને ભટકાવી? આ ત્રણ વાંઢા ઈ તો ઠીક ભૂલાઈ ગયું. આ ત્રણ હતા એમાંથી હવે બે વાંઢા થયા. એમ નહીં ભાભી, આખું ગામ વાંઢું કરે ને તમે વાંઢા ઘરના ઉઠીને આવું કરે છે. ઈ ક્યાંક ને પણ અમારું નથી થાતું થાય ને. એલા પણ તમે તમારું લખણે નથી થાતું. આને કિતની નો અપેલ તને પક્ષઘાત નો આંચકો મારે કઈ બળતરા કરવી? અહીંયા મારે પનારે તો લુલાન લંગડાન બાડાન બોબડા જ પડ્યા. મળી ગઈ તું મને હું લેવા કે? અતે તમે આંધળા છો, તમને હુજે છે? તમે ખોટો કજ્યો કરો માં કા અમારું ગોઠવી દયો, નકર આ બધું વેચીને અમારા ભાગ પાડી દયો અમને. પણ તું તો રાયડું નાઈકમાં મારો વારો નથી આવ્યો આમાં. ભાગ તો આજે નહીં જડે ને કાલે નહીં જડે. આંધાવ તમારે બાયડ્યું છે ભાગ જોઈશે. આને કેવો શું બોલે. ના તમે તો વાંઢા રખડો છો પણ તમે જાતિ જિંદગી મને વાંઢો કરજો. સાનો મુના મરો તને ખબર પડે. મારી વાત તમે કાન ખોલીને સાંભળી લેજો. હું આ બધાયને વાહિદા આહોદા નથી કરવાની, નતર હું મારા બાપના ઘર ભેગી થઈ જાઉં છું. ભાભી તમે તો હવે હતા મન થાવ, હવે સાહતા રહ્યો તો તમને પગે લાગુ. એક કામ કરો, તમારી બધી મુસીબત હું દૂર કરી નાખું. હા જો એને જો ક્યાંક છોકરી ગોઈતી લાગે જો. છોકરી નથી ગોતી બાપા. હું તમે કહેતા હોય ને મારું ઘરનું કામ થતું હોય ને, મારા લુગડા ધોઈ દેતા હોય ને તો હું નોકરાણી ભાઈ ગોતી આવું. હા લે આ સૈલાભાઈ એક કામ તમે મુદ્દાની વાત કરી હો. તારું કામ કરશે હું ગોતું ક્યાંક. હવે હું જાઉં છું, તમે માથાકૂટ કરો. બીજું હું એ સૈલાભાઈ એ વયો ગયો. આમ જો સૈલોભાઈ બિસાડો એને મારું પેટમાં બેરું જો નોકરાણી ગોતવા ગયો. તું ભાઈ ઉપાધિ કરમાં ઈ ગયો છે ને તો ઈ ગોતીને જ આવશે. એની માથે મને ઘરા લગન ભરોસો હોય. આ તાર ભાભી ઈ જ ગોતી આવ્યો હતો એમ? આ શું કે? મારું ગોતી દઈ છે. તારું નહીં કામ વારી. તારા તો છે ને લીલ પૈણાવા છે લીલ. ઉપાધિ કરમાં તો ભાઈ આ કેવું બોલે જો તો. તું બોલમાં ઘરમાં તું જા, હું એને સમજાવીશ. હું જાઉં છું ઘરમાં. આજનો દી મારે કામ કરવાનું છે બરોબર છે. પછી તો મારે લીલા લેર ને મોજે દરિયા. સાંભળ્યું તમે? સૈલોભાઈ કામવાળી ગોતવા ગયો છે. જેવી પણ ખાય હાવ બુલડોઝર જેવી થઈ ગઈ છે. એક કામ કર, તારું ડોવાની હમી જાજુ બોલતો નહીં.
એવું શરીર છે, એક એક ઢીકો મારશે ને વાપ પાડી નાખશે. હાલ આપણે બે ભાઈ તું તો જાવી. કેસ મને જ પાડી દે છે. એ, હવે હું તને શું કહું છું, તારે બીજા કાંઈમાં ધ્યાન નહીં દેવાનું. મારા બે મોટા ભાઈ છે, મારી ભાભી છે, એમાં છે ને એ કે ને એ જ તારે કરવાનું, બીજું તારે કાંઈ કરવાનું નહીં. સમજાણું? જેમ તમે કયો હો ને એમ જ હું હા, એ પોતું કરવાનું કે તો પોતા કરવાના. એનું મન ખુશ તારે રાખવાનું. સમજી ગઈ? કાંઈ ઉપાધિ કરો માં. ભાભી ક્યાંય ગયા? ભાઈ ને ભાભી ને બધા ક્યાંય ગયા? લે આ શૈલાભાઈ તો લઈ આવ્યા હાસો ને. તમે જોવો તો ખરી હું લઈ આવ્યો છો એમ. હા એ તમારું કામ શૈલાભાઈ એક નંબર હો. આવો બેન આવો. અને આ મોટા ભાઈ ને ક્યાંય ગયા બધા? હવે એ તો ક્યાંક રખડતા ભાટકતા હશે, એનું શું કામ છે આપણે. પણ ભાભી ઈ ભાળ છે તો ઈ ખુશ થઈ જાય. તે આ છોકરી કોણ છે? ઈ કામવાળી છે. એ તો મને ખબર પણ ક્યાં ગામની છે? ઈ મુંબઈ પેલા કામ કરતી હતી વિક્રમ ઠાકોર ભેગી. વિક્રમ ઠાકુર આયરે કર્યું, જિગ્નેશ કવિરાજ આયરે કર્યું, અમિતાભ બચ્ચન આયરે કર્યું. બધાના ઘરે કામ મારે હે ને એક દીનો ટાઈમ ન હોય, ઓર્ડર ઉપર ઓર્ડર હોય કામ આ કરવાનું. તો માંડ પટાવીને ભાભી હું આયા લઈ આવ્યો છું. તી હે શૈલાભાઈ? હા તી આ બધા આયરે કામ કર્યું છે, તને કોઈ હારા લુગડા નો લઈ દીધા? પણ લુગડા એની પાસે હતા ઈ પહેર્યા. અત્યારે તમને નો ખબર હોય, જ્યાદા પૈસા નો દેખાડે. અચાનક ઓર્ડર હતો ને તમારો, નકર તો અમારે ફેન્સી કપડા ઘણાય છે. ઠીક એવું છે. તે અહીંયા બેન બેહો 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 આય બેહો. લે આ તો ગારું ભેગું લઈ આવીશ. તો ઈ બધું ભેગું જ રાખે. ઠામ વાસણ શેમાં ધોવા? તી બેન તમને ઓલું વાહિદું કરતા આવડે છે ને? અને બધુંય આવડે, તમે જે કહો ને એ બધુંય કામ કરી દે. ભાભી આપણે આને હાસવાની છે, તમે સમજતા નથી. નકર ભાગી જાય છે. એવું છે? પણ હું તો હાસવું જ ને, કારણ કે મારે તો કામ કરવું મટ્યું. જો બેન અહીંયા કોઈ જાતની ઉપાધિ નથી હો કરવાની. ખાવું પીવું તમારે બધુંય તમારે કામ. એ ભાભી હવે હું જાઉં છું ને ભાઈ ની ક્યાં? હવે એને ફોન કરો કે ફોન કરું? ના હું એને ગામમાં ભેગા થડે ને તો મોકલું હમણે. અને આ નોકરાણી નું સાંભળ છે ને. એક કામ કરો ને, હા. તમે બેહો, હું ફોન કરીને બોલાવું છું. હા તો એમ કરો, બીજું હું. લાવો તમારો ફોન. પણ મારા કામની ઉતાવળ છે, મારી પાસે ફોન છે નહીં. આમ તો કે આઘા નહીં હોય, હાથ કરું. હા કરો. હા એ એલાવ કાન ફોડી નાખ્યા. ભાભી તમે ઓછું બોલતા જાવ. એ આ બે આ ક્યાં ગુડાય? આ ઓલો વાંઢો છે ને આપણો, ઈ જ પતેર ખાંડે છે. એને તો મારું થાવા નથી દીધું. ઈ એનું કાંઈ થાતું નથી, મારો કાંઈ વારો આવતો નથી. એ એલાવ મારું દીકરું ભારે કરી. ભાભી તમે ઓછી રાયડું નાખો. પણ હવે આ મને એમ છે આટલા આમાં જ ગુડાણા હશે ક્યાંક ઓલા વાડામાં. આ જો આવી ગયા, જો જો આવ્યા. તો આવી ગયા, જો આ બાપાને બેહું તું તો કેવું તું હું ઊભી થઈ જાય. આ મારા ઈ ઘરવાળા બાપા છે. નથી. ઈ મારા મોટા ભાઈ છે. અરે એવું છે? ઓલા અમારા નાના ભાઈ છે. આ તમારા નાના ભાઈ, આ તમારા મોટા ભાઈ. એ એલાવ ઈ હું નાનો ને ઈ મોટો ને આ ઈથી મોટો. એ તમે સાંભળો, હું તમને શું કહું છું, આ શૈલાભાઈ નહોતા કેતા હું કામવાળી લઈ આવું? હમણાં તું કહેતો હતી. હા ઈ ઈ આ છે. છોકરી છોડી આ. હું જ કામવાળી હો. જિગ્નેશ કવિરાજ ને યા, વિક્રમ ઠાકુર ને યા, કઈક ની ઘરે ગુજરાતી કોઈ હીરો નું ઘર બાકી મેલું નથી. બધાયના ઘરે કચરા પોતા વાસણ બધુંય કામ કરું, આખા બંગલા ચમકાઈ દે. હવે તમારો બંગલો ચમકાઈ દઈશ. એમ કેવાની બધુંય કામ કરી દઈશ. અરે બાપ રે. હાય તમે જે કામ કીશો ને ઈ કરશે. કાંઈ વાંધો નહીં, આમ જો. કાંઈ વાંધો. જો તું હાચવજે. ઈ હું તો આમ જો, હાસવું જ નહીં. આયા કાંઈ તમારે ઉપાધિ કરવાની નથી. તમે આ એય, તમે એની યાર હાલો, ઈ હું વાત કરલે જ કરવી છે ઈ. હું એને સલાહ શીખવાડું છું. આમને બેહો બેહો, આમના બેહો, આમ બેહો. પેલા ભાઈ એ હવે તમે સમજી લ્યો, હું જાઉં છું મારા કામે. અહીંયા વયો આય, તું અહીંયા વયો આય, એ અહીંયા. વાંઢા દોઢ ફૂટિયા અહીંયા વઈ આય. અહીંયા હું કઈ નડું છું તમને? વઈ જા, આઈ વઈ આય, આઈ વઈ આય. કાંઈ લાલ લુગડું દેખું નથી ને કાંઈ પાસે બેહી ગયો નથી મુવા. હાલ આઈ વઈ આય. ના, આ બાજુ વયો આય, તું આ બાજુ. બેહી જા અહીંયા. હું આ તે મને અહીંયા લેવડાયો. અરે તમને બધાને જે ભાવતું હોય ને કહી દેજો, ઓર્ડર દેલો બધાયનું કમ્પ્લીટ કરી દઈશ. બીમારીનો રોગ છે અને તમારે બેયને એ બાઈ આઈને કાંઈ લેવા દેવા નથી, બરોબર છે? એને જે કેવું છે ને હું કહી દઈશ. કાંઈ વાંધો નહીં. ઈ આગે પલ્લેથી ને આવી છે અને ઓલો મૂકીને તરત વયો ગયો. ઈ ઉઠ્યાણ છે. તું એને પાણી બાણી ભરી આય, જા જા, ઈ ભરી દે, જા. એ ના ના, ઈ ઉપાય દઈશ, તમે ચિંતા ન કરો હો. રા રા, મારે ભરવા જાવું જોઈશે. બસ ભરી આવો, જાઓ. મરી ગયો હરામ નીતિનો. આ જો બેન, તમને આમ દાળ ભાત ને લાડવા ને ભજીયા ને લાપસી ને બધું આવડે છે ને? અરે ટોટલી ચાઇનીઝ, પંજાબી,
કયો ઈ આવડે તમે જે ઓર્ડર કરશો ને ઈ હું બનાવી દઈશ. અરે બાપા તો બહુ ડાયા, બહુ ધ્યાન ઈ બાપા નથી. અરે ભૂલાઈ જાય છે બાપા. એ ઊભા થાવ આઈ બેહો. તું આયા મરી ગયો મરી ગયો પણ મને ક્યાંય નથી દેવા. તને પાયા બેહી જાય છે. તારું નખો જ જાય પણ હાવ આમ ન હોય કહું. પણ ડોહો ઈ તો મારો દેર છે બેહે તો જઈ મેલડીમાં. અરે મરી ગયો અહીંયા આવ્યો. એ લાંબા ટૂંકા હાથ કરીને મારી જ લે. અરે બાજો માને બાપા બેહવા દ્યો ને. એ તમે બેન હવે પાણી પી લીધું તો અંદર જાવ અને જો વાસણની ચોકડી ભરી છે પેલા વાસણ ઉટકી નાખો. હાલો તમારા વાસણ ને ટોટલી કામ કરી નાખું. અને હા, જાઓ રસોઈ તમે. બનાવી હા, જાઓ. નાખું, હો. બેસો તમે બધે પવન. અને આજ તમારો પેલો દી છે ને તો લાપસી ને મગનું શાક કરજો. અરે હું થોડી કઈ પૈણી ને આવી પણ એમ નહીં, કામવાળી છું. તમારા હાથની લાપસી ખાવીશ મારે. હા તો વાંધો નહીં. જે કહેવો ને યા જાનવડી કરી દે તમે કાઈ ઉપાધિ કરશો. વધારે ઓર્ડર મારતા નહીં પાછા વહી જાય છીએ. મૂંગો મરને વાહ. એક તો માન મારો સૈલો ભાઈ બિસારો લઈ આવ્યો છે કામવાળીને. મારે કેવડી નિરાય તો આવું એ ના, ના. મીઠું મરચું ક્યાં પડ્યું છે ઈ એને બધી ખબર છે. હું કઈ વાહ. તો હા. તું તો અહીંયા બેઠી છો સમજો એ તું તારી જીબડી મોઢામાં રાખજે તારી માં હોઈ જાય છે. હું તો મારી જીભડી મોઢામાં રાખીશ પણ તમે હે ને તમારા બેના લખણ ઝરકાવતાની મરી ગયા માં મારું ટારશો તમે. પણ એટલે તો હું કહું છું કે ભાઈ એને નો ખબર હોય એટલે રહોડામાં બધું દેખાડતો આવું. હાલ ભાઈ હું જરાક જાતો આવું બહાર. બરોબર હમણાં આવું છું. બહાર જાઉં છું. હા બહાર જાઉં છું. સાડા થઈ ગયા છે. હા ડબલે જાતો આવું. ઠીક મરી ગયો ખાઈ ખાઈને. આ બહારનું ઓદોન કોદોન ખાય છે ને એટલે જ. એવું છે હા હવે શું કરશું અને તમે છે ને તમે વાડી આટો મારી આવો. પાકું હા તું મને હાચવજે. એ પણ હું હાસવી તો આટલી બધી હું બરે ત્યાં કરો છો એટલે વાડીએ કહું છું. અરે એટલે આ રસ્તો ભૂલાઈ ગયો આમ. આ મરી ગયા બધાય નીતિના હરામી છે. આ તો હારું સા મુવો પૈણી ગયો છે થી. હાલો હું જાઉં ઓલીને કામ સિંધુ કાંઈક. આજ તો ભાઈ નથી દેખાતા ને ભાભી નથી લાગતા. એકલી લાગે છે. હા 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 બિચારી એકલી કામ કરે. લઈ જવા દે મને. એ લાવો લાવો હું તમને વારી દઉં કહું છું. અરે ના ના રેવા દ્યો મારું તો કામ હે રોજનું. અરે આ બધું કામ રોજે હું જ કરું છું. તમે જ કરતા હતા. આ બધું કામ હું જ કરું છું. મારા ભાભી છે ને એની હું બહુ ધ્યાન રાખું. વાસણ હું આઈથે ઉટકી નાખું. કપડાં મારા ખુદના આઈથે હું ધોઈ નાખું. સમજાણું? પણ હું તો અહીં કામ વારી રહે મારે જ કામ કરવું પડે. હું હોય ને ત્યાં લગી તમારે કાંઈ કામ નહીં કરવાનું. તો તમે બહુ હારા હો. ભગવાને તમને કેવા સરસ મજાના સુંદર બનાવ્યા છે. એક વાત કહું તમે છે ને મને અસલ નરસ કનોરિયા જેવા લાગો છો હો. ઓહો હો હા હા. પણ એક મારે ઉપાધિ એવી હે ને ઈ હિસાબે મારે કામ કરવું પડે છે. અરે હું હોય ને તારે ઉપાધિ હું રાખવાની હોય? ખાલી બોલી જા ઓર્ડર કર. પૈસાની જરૂર છે એટલે જો ને આ બધું મારે કરવું પડે કામ ખોસરાની. એટલે જ આ બધું કરું હું કેવી રૂપસુંદરી હે તોય કામ કરું છું. શું કરવા પૈસા હાટું થઈ. પૈસામાં તો મારે આપણે માલામાલ જ છે. કેટલા જોઈએ ઈ બોલ ને. લાવો ને 50,000 હોય તો બસ 50,000. હું કોઈને નહીં કહું. અત્યારે રોકડા 15,000 પડ્યા છે. બરોબર પછી હું થોડા થોડા દઈશ. હાલશે હાલશે. કોઈને કહેતા નહીં હો. ના ના કોઈને ન કહું. અને ઓલો મારો ભાઈ રહ્યો ને મારો ભાઈ એને તો હાવ ખબર ન પડી જોઈએ અને ભાભીને ન ખબર પડી જોઈએ. આલ્યો કાયો કા રાખી દો. કોઈને ન ખબર પડવા દઉં. આલ્યો ઓલા કાયો કા આવી કરી જાય. દીધા. હા આ બધું કામ હોય ને ત્યારે મને ખાલી બોલાવી લેવાનું. હું કામ કરી નાખીશ અને તમારે ખાલી બેહવાનું. બરોબર? અરે, તમે તો બહુ હારા હો. મને તો બહુ વાલા વાલા લાગો. અસલ નરસ કનોરિયા જેવા હો. અને ઓલા તને કાંઈ કહે ને તો તું વહી ન જાતી હો. ના હવે તો હું તમારા હાટું થઈને અહીંયા રહીશ પણ હું જઈશ નહીં. હા ન જાતી કહું છું. હા તો હું જાઉં છું. ઓલા આવી જાય ને ઈ પેલા. અને હજી બીજા પૈસાનું કરજો હો. અરે હું જાતી નહીં. હું સૌ ને હું જીવું છું એટલે તારા પૈસા જ છે. ચાલશો જ છે આપણે બહીને હો. કાંઈ વાંધો નહીં. જાઉં છું. મારા બેટા હા કામ થઈ ગયું હો. આના હાટું થઈ આવી હતી.
પાયલ અરે બાપ રે આ તમે કા કામ કરો? અરે જો ને આ કામ પડ્યું તો કામ તો મારે કરવું પડે ને. પાયલ ક્યાં ગઈ? કાંઈ ખબર નહીં, બકાલું લેવા ગયા છે પાયલ મેડમ તો. અરે ઈ બકાલું લેવા ગઈ ને તને આ બધું કામ કરા બે ઈ મૂકી દે બે. અરે નહીં ને ઓલા મેડમ આવશે તો મારી ધૂળ કાઢ નાખશે. અરે હું સાવંતુ બે ને બાપા અહીંયા. અરે તમે કયો હોત અરે હવે બાપ તમને રે. થોડી હું ના પાડી હગું. આવું બધું તને નો સારું લાગે? આ ફૂડી કરે હું આવું ને તારે મારી પાસે બેહવાનું, તારે છે ને એનું હવે તારે માંડી વારવાનું. નજરમાં તું મને સડીશ. ઈ વાત તો સાચી પણ નહીં ને મેડમ જોઈ જાય તો મારું તો કામ નું ટરે ને મારે 5 પૈસા હાટું તો આ બધું હું કામ કરું છું. અરે ઈ હું બેઠો છું, આ બધું મારા ખાતે છે. હે હા પછી તમારા ખાતે હે? બધું મારા ખાતે છે. તને ઘરમાં કોઈ હેરાન કરે, કોઈ કાંઈ બોલે ને મને કહી દેવાનું, બરોબર છે? કેટલા જોઈશે? મારે તો એને લાખ રૂપિયો જોઈશે. અરે બાપ 3 લાખ? તમે તો આટલું બધું તમારા આગળ છે, લાખ અત્યારે દઈ દો ને 2 લાખ પછી દઈ દેજો. કાકો તારા ખાતું છે? હા તારા ખાતામાં નાખી દઈશ. પણ આમ જો આ વાતની ઓલીને ખબર ન પડવા દેતી. અરે કોઈને ન ખબર પડવા દઉં અને જેમ તમે કહેશો ને હું તો એમ જ કરીશ. અને મને તો તમે હે ને શાહરુખ ખાન જેવા લાગો છો. આ તો મનની વાત કહું, આ તો કોઈને કહેવાય નહીં પણ કહી દીધું. હું પહેલેથી જ શાહરુખ ખાન જેવો હતો તઈ તો ઓલી મારા ઘરમાં રહી છે. લગા તો આ ઓલા બે વાંઢા મરી જાય છે પણ એનું કોઈ ધડો નથી કરતું, બરોબર? બધી મારી માથે જ ફિદા થાય, મારી માથે જ ફિદા થાય, કારણ કે મારા રૂપ એવો છે. તઈ મારો રૂપ શાહરુખ ખાન જેવો જ કાંઈ ઘટે હા. કાંઈ નો ઘટે. પણ તમે મારું ધ્યાન રાખજો. પાકું તારે હે ને કાંઈ જરૂર પડે ને આ કમા ડોહાને કહેજે અડધી રાતે ઉઠાડજે, અડધી રાતે તારું કામ પતી જાય પછી. કાંઈ વાંધો નહીં, હવે કાંઈ હોય ને તો તમે મને હે ને થોડાક દેતા રહીજો એટલે મારે ઉપાધિ નહીં. ઈ વાતની ક્યાં ના પાડી? તને આ બધું તારી હાટું જ છે. સારું તમે જાઓ ને, ગમે મેડમ આવશે ને તો નકામી થાય. એને કઈ કેતી નહીં, કમોડો આવ્યો હતો. અરે કોઈને ન કહો, જેમ તમે બધા કહો ને એમ જ કામ હું કરીશ. તમ તારે જાઓ. વાહ ભાઈ વાહ. મારા બેટા ડોહા તો બે ગયા પણ આ કામ સારું, મારા દીકરાના પૈસા હારા દે હે હો. આ કામ કરવામાં આપણે કાંઈ ઘટે નહીં, ઘટે તો જિંદગી ઘટે હો. હાલો તે વારી અડધું પડધું તો ડોહા જ વારીને વહી ગયા હે. હે શીતલ, લે તમે આવી ગયા? કેવું કપડું હાલે છે? અરે મજે 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 દરિયો. ત્યાં રાખે ને આપણે. જેમ આપણી વાત હતી ને એમ જ બધું હાલે, કાંઈ ઉપાધિ ન કરતા. હવે તને હું શું કહું છું, બોલો ને. આપણે આમ નામ ચાલુ રાખવાનું છે, એને આપણી વાતની ભડક પડે નહીં નહીં. એટલે હું જો અહીં ઘીરે હું ન રહું, સમજે? તારે રહેવાનું ને તારે બધું સંભાળવાનું, હકેલો તારે કરવાનું. તમે કાંઈ ઉપાધિ કરતા ને, અડધા તો મેં ઝપટમાં લઈ લીધા હે, હવે આટલા જ બાકી હે. એટલે હું તને શું કહું છું, હું અહીં ઘીરે રહું ને તો એ મારી માથે શક નાખે, એટલે તારે જ બધો વહીવટ કરી નાખવાનો. અરે તમારી જાનુડી કેવી હે તમે જોવો તો ખરા, બધાનો ગારીઓ કરી નાખશું બેયને ઉપાધિ નહીં. હા તે સારું લે, તું તું સમજો બધાને ટી યાદ રાખજે, અને હું જાઉં છું પાછો, બરાબર? મારા કામે હો. કાંઈ હા વાંધો નહીં. આવજો. બાય. બાય. મારા દીકરા એકથી એક ચડ્યા હતા. હા 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 ચાનુ તું આવું કામ કરે મને જરાય નથી ગમતું. કામ તો કરવું પડે ને બાપા. એ પોતું હું કરું છું, પોતું હું કરી દઉં કહું છું. તમે પણ ખાલી 2 મિનિટ ખાલી મીઠી મીઠી વાત તો કરો. અરે તમે કરશો મારા હાટાનું પોતું? અરે તારા હાટાનું પોતું નહીં, તારું બધું કામ હું કરી નાખી. હું તને કઈ તો ગયો તો. આવી વાત સાચી, વારી વારી જાવું. મને તો તમે જેટલા વખાણ કરું ને એટલા ઓછા પડે છે. એ બધી વાત તારી ઠીક છે, પણ એક તું મને જવાબ દે, હું તને ગમું છું કે નહીં? અરે તમે તો મને બહુ ગમો છો. તો પછી મેં એક વિચાર કર્યો છે, મેં કીધું આપણે ભાઈ લગ્ન કરી લઈ. લગ્ન તો કરી લેવું પણ મની અરે મની તો મારી પાસે ઘણી પડી છે, લાખો કરોડો પડ્યા છે. હા તો વાંધો નહીં.
કેમ કે મની હશે ને તો હું તમારી. મને તો છે જ એને ઈ તારી હારું જ રાખી છે. જયપાલ આ બાજુ આવ, આ બાજુ આવ, મની તને દવ, આ બાજુ આવ. અહીંયા હાલ, અહીંયા હાલ. પણ ડોહા છે હું ઈ તો ફાઇટ કહું છું. તું હું એની હારે વાતો કરે છે હે? હું જે વાતું કરું ઈ તારે એમાં હું લે, આમ રે એમ કહું છું, આમ રે. તું એની હારે વાતો હું ચોંટી ગયો છો? તને ના નથી પાડી? આ બાજુ ઉભો રહે. મેં તને ના નથી પાડી કે તું કામ વાળી હારે છે ને જરીએ વાત કરતો ને કે એની પાસે હાલતો નહીં. અને તું મને ના પાડેસ, તું એની પાસે વાતું નતો કરતો. ક્યારે ક્યારે વાતો કરતો હતો હે? આના પેલા મેં જોયો તો છોટના પેટના ક્યારે લઈ ગયો તો કેરો મન 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 જય હોય ત્યારે આ બે ગયો પોતા કરે ખાવણીયાથી વારવા માંડે. જોર દેજો કોઈ દે. હું ભવાડા આઈદરા છે. એ બેન આ હું છે બધું? અરે નોખા જ નથી આવી પાડતા. જા, આવી જા. પણ ઊભા તો મરો તમે. એ નથી હારા લાગતા. આ હું આઈદરી છે? બાજુ હે તારે હજી આવી જા. લાંબો ટૂંકો હાથ કરી માને બાઠિયા. આવી જાવ, આવી જાવ. પણ તમે આ ભાભી ભાભી એલા પણ તમે તો કઈક ઓય મારી રહી, ઓય મારી. એ પણ પણ હું છે ઈ તો કયો પણ મારવું ખાવાનું હતું ને ઈ ખાઈ ગયો. અરે બાજુમાં. એ બેન આ હું નહોતી ઘડીક માર્કેટમાં ગઈ તા તો હું કરી નાખ્યું. અરે મને કાંઈ નથી ખબર, હું તો પોતા કરતી હતી ને બે ભાઈ બાઈજા. હું બે ભાઈઓ બાઈજા કઈક મને કહો તમે. બોલવા તો સાનો મુની નહીં રે. પણ એ લાય એ દોઢ ફૂટિયા હું છે ઈ કેને મને. પણ આવડાને જ પૂછો ને એટલે કઈક મોઢામાં જ ફાટે. તને કહેશ ને તો તને છે ને હું લાગશે એની કરતા રહેવા દે. ભલે વહમું લાગે કયો હું છે હે હું છે એ કોઈ મરી ગયું છે એ લાવ એ ઈ તો ભાઈ હવે ઈ તો કઈ આપણા હાથની વાત નથી. મરી ગયું હોય તો આપણે કઈ એમાં કઈ ન કરી હગી. પણ આમ બધાય નહીં પણ મને વાત માંડીને કયો. એ કોઈ મરી નથી ગયું, તારું રોવ છું પણ હું તો આજે જીવતી મરી સાવ. એટલે જ રોવ છું. એલા હું ભાઈ કેને મને હું છે બધુંય. હવે મારે તમને કેમ વાત કેવી? ફાટવાનું બે ચાર નાખો ને તમે. બોલો સહેલો રે ને માંડ માંડ તારે માથેથી કામ ઉતરે ને હા હાટું કામ મારી લઈ આવ્યો હા તો મરી ગયો. આને કઈ કારા કામ કરી રહી છે ને કરી જાય. અરે બિચારો મરી જાહે બાજુમાં. શું બિસારો મરી જાહે? આના કરતા તો કામ વાળી નહોતી હારું હતું. એ એલી એ આ બધું હું છે ઈ મને કહીશ તું? અરે એને જ પૂછો ને કે શું છે. એ બાઠિયા આ છે હું બધુંય? ભાભી હું તમને કહીશ ને તો તમને મારી વાત ઉપર વિશ્વાસ નહીં આવે. પણ ફાટીશ મોઢામાંથી. આ અમારા મોટા ભાઈ છે ને ઈ આની ઉપર નજર બગાડતા હતા. હે આ આને આ આની માથે પૈસા આપતા હતા પૈસા. ઊભો થા ઊભો થા. મારો મારો હું પકડું. અને આલે આમ કારા મોઢારી આમ જાતા રે જ્યાં જાવું હોય ન્યા. અરે હું વઈ જઈશ, મારે ઘણાય કામ છે, સમજી ગઈ? હાથી જાને રેઢિયાર નોતી ન્યાથી ઘરમાં આવી અને એ આમનો તું ભાભી આ હું ભવાડા ગામમાં આઈ તમે. હું શૈલાભાઈ મારે તમને વાત કરવી. આ ક્યાં પરોજન લઈ આવવાની જરૂર હતી? એકવાર તો તમારી હાટું માંડ ગોતી નોકરાણી લેવલ પાછી તમે એને પ્રોજણ કયો છો. આ તમને ખબર છે આ નજરના મેલા છે મેલા ઓની માથે નજર બગાડી. એ તમને આજની ખબર છે આ એવો ના એવો મારો એટલે જ વારો નથી આવતો. અને નોકરાણી ગઈ ક્યાં? ઈ જામ ઘરમાં ઘરી ગઈ એને બે નાખી મે તો. હવે હું લેવો છે ને એટલે મારે જ મેકવા જવું પડશે. હવે મારે એને મનાવી જોઈશે હજી તમને હું ખબર. હા હજી રહી ગયું તું જા અંદર. લખણ
કેમ ખોટું લે આ તો ડોહો હાવ. આ ભાભી હવે હું આને નહીં કેવું બીજું હું કરું તો હવે આ મૂકી આવા જાવ અને મારે કાઈ નથી જોતી કામવાળી એ અરે તારી જય માતાજી મિત્ર હું છું શીતલ વાઘેલા. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. જય માતાજી મિત્ર, હું છું ભરત સોલંકી. જય માતાજી મિત્રો, હું છું જયપાલ સોલંકી. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ હે નજર બગાડશો કોઈ આઈ રે જો તમને આ મારો કોમેડી વિડીયો ગમે તો સોનુ દેશી ધમાલ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.